चलो स्वाध्याय 1.3 એમાં દાખલા નંબર 1 જોઈએ। સ્વાધ્યાય 1.2 ના બધા જ દાખલા પ્રમાણમાં ખાસા એવા સહેલા હતા। હવે 1.3 ની અંદર શું શીખવાના છીએ? તો કોઈ પણ બે ફંક્શનો વચ્ચે સંયોજન કરવામાં આવેલું હશે, એટલે કે સંયોજિત વિધેયો શોધવાના છે આપણે। જેમ કે અહીંયા આપેલું છે g of f, આને આપણે g સર્કલ f એવું પણ વાંચી શકીએ, ઘણા ગોફ પણ વાંચતા હોય છે, પરંતુ આનો મીનિંગ શું થાય એ મેઇન પોઈન્ટ છે। તો g of fx એટલે કે એક ફંક્શન છે fx, એને બીજા ફંક્શન gx સાથે સંયોજન કરવામાં આવે તો એને વાંચીશું આપણે g સર્કલ f। એકચ્યુઅલમાં આ સર્કલ પણ બોલી શકાય, આને ઘણા ઓ પણ બોલતા હોય છે। વાસ્તવિકતા એટલી છે કે g of fx આને ટૂંકમાં આપણે લખીએ છીએ g સર્કલ f। ઓકે, આ રીતે f સર્કલ f હોઈ શકે, g સર્કલ g હોઈ શકે, f સર્કલ g પણ હોઈ શકે છે। તો આ વાત થઈ આપણી ગોફ, ફોગ, ફોફ અને ગોગ, આવા જે ચાર સંકેતો છે એની। અને હવે આપણે દાખલા નંબર 1 ની શરૂઆત કરીશું। આપણે શું કહેવામાં આવેલું છે? તો ધારો કે f 1 3 4 ટેન્ડ્સ ટુ 1 to 5 અને g આપેલું છે 1 to 5 ટેન્ડ્સ ટુ 1 3, એ f બરાબર 1 2 3 5 4 1 અને g બરાબર 1 3 2 3 અને 5 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે। તો g સર્કલ f શોધવાનું છે। ચાલો સૌપ્રથમ આપણે આ ભાગ જોઈએ છીએ ને, આની ઉપરથી શું લખીશું? તો f of x ની વેલ્યુ જો શોધવામાં આવે તો જવાબમાં 2 મળે। તો એને આપણે આ રીતે લખી શકીએ, f of 1, એનો આન્સર આપણને મળશે અહીંથી 2। એ રીતે જો તમે f of 3 લેશો તો જવાબમાં મળશે 5, f of 3 લઈએ તો જવાબમાં મળશે 5 અને લાસ્ટમાં f of 4 લઈએ તો આન્સર મળે 1, f of 4 લઈએ તો આન્સર મળશે 1। એ જ રીતે અહીંયા g ફંક્શનની પણ વાત કરી લઈએ જોડે જોડે। તો g ની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા, તો g of 1 લઈએ તો આન્સર મળે 3, g of 1 લઈએ તો આન્સર મળે 3, g of 3 equal to g of 1 equal to 3। એ જ રીતે g of 2 બરાબર 3 મળશે અને g of 5 બરાબર 1 મળશે। તો આ બંને ફંક્શન દ્વારા વ્યાખ્યાયિત જે વિધેય આપણને આપવામાં આવ્યું છે એના દ્વારા આપણે આટલું તો લખી જ શકીએ છીએ। ઓકે, અને હવે મેઇન પોઈન્ટ છે, આપણે શોધવાનું શું છે? g સર્કલ f। અગત્યનો પોઈન્ટ સમજજો અહીંયા, તો g of f। હવે આ જે ગોફ વિધેય દેખાય છે આપણને, એ કયા ગણથી કયા ગણ ઉપર વ્યાખ્યાયિત હશે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે। આ બહુ ધ્યાનથી સમજજો। તો આ જે g હોય ને, f હોય ને, જે f એ જે પાછળ આપેલું હોય ને, આનો પ્રદેશ લેવાનો હોય આપણે। f નો પ્રદેશ, બહુ અગત્યની વસ્તુ સમજજો, f નો પ્રદેશ અને g નો સહપ્રદેશ ઊંધું લેવાનું હોય આપણે આ રીતે, અને એ ગણ ઉપર વ્યાખ્યાયિત હોય। તો ચલો f ક્યાં છે આપણી જોડે? f ફંક્શન અહીંયા છે, આ રહ્યું, જેને હું બોક્સ બનાવું છું, આ આપણા માટે f ફંક્શન। એમાં પહેલું પ્રદેશ હોય અને બીજું શું હોય? સહપ્રદેશ, એ આપણે જાણીએ છીએ। તો f નો પ્રદેશ કોણ છે? f નો પ્રદેશ છે 1 3 4, તો અહીંયા હશે 1 3 4। આપણે ઘટકો છે ગણના, એટલે આપણે છગડીયો કૌંસ અહીંયા બતાવી શકીએ। આ ગણથી કયા ગણ ઉપર વ્યાખ્યાયિત હોય? તો g નો સહપ્રદેશ લેવાનો। તો g ફંક્શન અહીંયા આપેલું છે આ જગ્યાએ, એમાં સહપ્રદેશ કયો હોય? તો 1 3, આ યાદ રાખજો। તો અહીંયા આવશે 1 3। તો કયા ગણથી કયા ગણ ઉપર વ્યાખ્યાયિત છે? તો g સર્કલ f એ 1 3 4
10⁻⁴ આ ગણ ઉપર વ્યાખ્યાયિત વિધેય કહેવાય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફરીથી એકવાર સમજાવું છું તમને, સમજી લેજો આને એકવાર વ્યવસ્થિત રીતે. ગોફ ફંક્શન કયા ગણથી કયા ગણ પર વ્યાખ્યાયિત છે? તો જે પાછળનું જે ફંક્શન હોય ને એનો તમારે પ્રદેશ લેવાનો, અને જે આગળનું વિધેય હોય ને એનો તમારે સહપ્રદેશ લેવાનો. આ રીતે. ઓકે, હવે આ ગણથી આ ગણ પર વ્યાખ્યાયિત વિધેય છે. હવે શોધવાનું શું કીધું છે આપણને? જી સર્કલ એફ. જી સર્કલ એફ શોધવાનું છે. તો ચાલો અહીંયા લખીએ આપણે જી ઓફ એફ. આને શોધવાનું છે તો વારા પરથી કઈ કઈ કિંમત મૂકવાની? તો પ્રદેશના ઘટક લેવાના, 3 લેવાનું અને 4 લેવાનું. આ ત્રણ ઘટકોને આપણે અહીંયા અપ્લાય કરીશું. તો જી સર્કલ એફ ઓફ 1 લઈશું. એ જ રીતે બીજું લઈશું જી સર્કલ એફ ઓફ 3 લઈશું. અહીંથી જુઓ, એક તો 3 લઈશું અને ત્રીજું આવશે જી સર્કલ એફ ઓફ 4. આ 3 વેલ્યુ આપણે શોધવાની રહેશે. હવે આમનો આન્સર શું મળે એ આપણે અહીંયા લખીશું. ચાલો, આને કેવી રીતે લખાય એ આપણે જાણીએ છીએ. તો જી ઓફ એફ ઓફ 1, જી ઓફ એફ ઓફ 1 આ રીતે લખાય એવું આપણે લખ્યા જુઓ આ જગ્યાએ. હવે એફ ઓફ 1 ની વેલ્યુ શું છે? તો એફ ઓફ 1 ની વેલ્યુ અહીંયા લખી છે, દેખો, બી. તો જી ઓફ એફ ઓફ 1 ની વેલ્યુ કેટલી છે? 2. હવે જી ઓફ 2 કેટલા છે? તો જી ઓફ 2 ની વેલ્યુ અહીંયા છે, 3 આપેલી છે આપણને. તો આનો આન્સર મળશે આપણને 3. તો જ્યારે 1 લેવામાં આવે તો આન્સર આપણને અહીંયા 3. તો નીચે આપણે ગોફ માટે ઘટકો પણ જોડે જોડે લખતા જઈએ. 1 ની જોડે કોણ મળ્યું આપણને? 3 મળ્યા. હવે આપણે શું લીધું છે? અહીંયા 3 લીધા છે. તો જી ઓફ એફ ઓફ 3. તો જી ઓફ એફ ઓફ 3 ક્યાં છે? આ રહ્યા, અહીંયા જુઓ, ત્યાં મળશે 5. હવે જી ઓફ 5 કેટલા છે? તો જી ઓફ 5 કેટલા લેવાના છે? 1 લેવાનું છે. તો જ્યારે 3 મૂકવામાં આવે ત્યારે આન્સર શું મળ્યો? 1 મળ્યો. તો 3 હોય ત્યારે આન્સર મળશે 1. એ રીતે જી ઓફ એફ 4, જી ઓફ એફ ઓફ 4. ચલો, જી ઓફ, હવે એફ ઓફ 4 ની વેલ્યુ કેટલી છે એ તમે જોઈ શકો છો, 1. હવે જી ઓફ 1, જી ઓફ 1 કેટલા લેવાના છે? એ લેવાના છે 3. તો જ્યારે 4 લેવામાં આવે ત્યારે આન્સર મળે છે 3. તો 4 ની સાથે આન્સર મળશે આપણને 3. ઓકે, તો આ રીતે આપણે આખા દાખલાને અહીંયા ગણી શકીએ. સિમ્પલ દાખલા હોય છે, ખાલી સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો સમજ પડી ગઈ તો સમજો કે દાખલામાં કઈ અઘરું રહેશે નહીં, અન્યથા તકલીફ પડી શકે છે. ચલો, નંબર 2 જોઈશું આપણે હવે. પહેલો દાખલો જોયો અને બીજો દાખલો, આ બંનેની અંદર થોડોક ડિફરન્ટ છે. ધારો કે વિધેય એફ, જી અને એચ એ આર થી આર પર આપેલા છે. હવે સાબિત કરવાનું છે કે એફ પ્લસ જી સર્કલ એચ, એનો આન્સર મળશે એફ સર્કલ એચ પ્લસ જી સર્કલ એચ. તો ચાલો એને આપણે વાત કરીએ. એફ પ્લસ જી સર્કલ એચ લાવવાનું છે એફ સર્કલ એચ વત્તા જી સર્કલ એચ. હવે આની એલએચએસ લઈને સ્ટાર્ટ કરીશું અને આરએચએસ જેવો આપણે આન્સર લાવવાનો રહેશે. તો અહીંયા આવશે એલએચએસ, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ, એફ પ્લસ જી સર્કલ એચ. હવે આપણે આગળ પણ શીખી ગયા કે સર્કલ એટલે શું? તો એફ પ્લસ જી ઓફ એચ એક્સ. અહીંયા એચ આપેલો છે, જો એફ આપ્યો તો એફ એક્સ, જે બી આપ્યું હોય એ આપણે લખાશે અહીંયા એચ ઓફ એક્સ. આપણે આ રીતે લખ્યું તો ફરીથી સમજાવું છું. અહીંયા એફ સર્કલ જી હોય તો શું લખતા હતા? એફ ઓફ, એટલે જે ઓ છે ને ત્યાંથી તમારે કાઉન્સ થઈ જાય અને જી ની જોડે શું આવશે? જી એક્સ.
આમ તો જનરલી આવું પણ લખાય છે, એફ સર્કલ જી હોય ત્યારે બાજુમાં એક્સ, આ બંને સેમ મિનિંગ કહેવાય આ બંનેના. હવે જ્યારે આ જીએક્સ છે એને અલગ કરવામાં આવે, ક્યાંથી? સર્કલથી, અને એક કૌંસમાં મૂકવામાં આવે. બસ આ રીતે જે લખાણ લખીએ એને કહેવાય એફ સર્કલ જી. તો સર્કલ આ રીતે અલગ કરીશું આપણે અહીંથી. તો બાજુમાં પણ જ્યાં સર્કલ આપેલું છે આપણને, એને આપણે એક મોટા કૌંસમાં લઈ લીધો અને એચ ની જોડે શું આપી દીધું? એક્સ આપી દીધો. હવે ફરીથી જોઈએ થોડુંક અહીંયા એફ ની સાથે પણ આપણે એચ ઓફ એક્સ લખીશું અને ની સાથે પણ આપણે એચ ઓફ એક્સ લખીશું. આ રીતે તમે લખી શકો. તો એફ અને એની જોડે આવશે એચ ઓફ એક્સ, વચ્ચે પ્લસ છે તો પ્લસ. હવે જી ની જોડે એચ ઓફ એક્સ આવશે તો જી ઓફ એચ ઓફ એક્સ. આ રીતે આપણે લખીશું. હવે ફરીથી એક વસ્તુ બતાવું તમને, એફ સર્કલ જી આવું હોય તો આપણે આવું લખીએ છીએ, એફ ઓફ જીએક્સ આવું લખીએ છીએ. તો જો એફ ઓફ જીએક્સ હોય તો એફ સર્કલ જી પણ લખી જ શકાય. તો આમને લખી શકાય એફ સર્કલ એચ, એફ સર્કલ એચ. અહીંયા પણ લખી શકાય જી સર્કલ એચ. અને આ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. જુઓ તો ઇક્વલ ટુ આપણને આન્સર મળશે અહીંયા આર એચ એસ. હજુ બીજો ભાગ પણ સેમ આના જેવો છે, એટલે એને એકવાર સમજવાનો ટ્રાય કરો તો તમને ડેફિનેટલી ખબર પડી જ જશે કે એક્ઝેક્ટલી કરવાનું શું હોય. ચલો એ બીજો ભાગ છે એફ ઇન્ટુ જી સર્કલ એચ ઇક્વલ ટુ એફ સર્કલ એચ ઇન્ટુ જી સર્કલ એચ. આવું આપણે લાવવાનું છે. તો આની એલએચએસ આપણે લઈ લઈશું અહીંયા. હવે અહીંયા આપેલું છે એફ ઇન્ટુ જી સર્કલ એચ. તમે બાજુમાં જોશો એટલે તમને ખાસો એવો આઈડિયા આવી જશે કે શું કરવાનું હોય. તો અહીંયા આવશે એફ ઇન્ટુ જી ઓફ એચ આવે છે, દેખો, એટલે એનો મતલબ શું થઈ જશે? ઓફ એચ ઓફ એક્સ. હવે તમે એફ ની સાથે પેલું મલ્ટીપ્લાય કરો, એફ એચ ઓફ એક્સ, વચ્ચે ઇન્ટુ છે તો વચ્ચે ઇન્ટુ ફરીથી જી એચ ઓફ એક્સ. હવે ફરીથી જુઓ છેલ્લી લાઈન, તમે આને ધ્યાનમાં રાખો, એફ કૌંસમાં એચ ઓફ એક્સ એટલે કે એફ ઓફ એચ ઓફ એક્સ. તો એ બંને ભેગા થઈને શું લખાય? એફ અને એચ. તો અહીંયા શું આવશે? એફ સર્કલ એચ ડોટ અહીંયા શું આવશે? જી સર્કલ એચ. તો આ બંને કૌંસને અલગ આપી દો. તો અહીંયા પણ આપણને મળી જશે આની રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, ચલો નંબર 3 જોઈએ. જી સર્કલ એફ અને એફ સર્કલ જી શોધવાના છે અને આપણને એફ એક્સ અને જી એક્સ એવા બે અલગ અલગ ફંક્શન આપણને આપી દીધા છે. ચાલો તો જે આપેલા છે એનો ઉપયોગ કરીશું. આપણને એફ ઓફ એક્સ દીધા છે મોડ ઓફ એક્સ અને જી ઓફ એક્સ આપી દીધા છે મોડ ઓફ 5x - 2. આ આપણે પહેલા દાખલાની વાત કરીશું. અહીંયા દાખલા નંબર 1. હવે શોધવું શું છે? તો પહેલા આપણે જી સર્કલ એફ શોધવાનો ટ્રાય કરીએ. તો જી ઓફ એફ, ઓલવેઝ આની જોડે તમે એક્સ લઈ શકો આ રીતે. આનો મિનિંગ અને જી સર્કલ એફ નો મિનિંગ સેમ જ હોય. તો આને શું લખીશું? જી ઓફ એફ એક્સ. આ રીતે લખીશું. તો જી ઓફ, હવે એફ એક્સ એટલે શું? તો એફ એક્સ એટલે મોડ ઓફ એક્સ. આ આપણને આપેલું જ છે. તો મોડ ઓફ એક્સ આવશે અહીંયા. હવે આ જે મોડ ઓફ એક્સ છે ને એ જી ની અંદર મૂકવાનું હોય. બહુ ધ્યાનથી સમજજો આનો મિનિંગ શું થાય. દેખો આ જે સવાલ છે, આ જે જી ઓફ એક્સ આપે છે એનું સાઈડમાં લખું છું અહીંયા. જી ઓફ એક્સ માનાંક 5x - 2. હું આ એક્સ ની જગ્યાએ માનાંકમાં એક્સ લઈ લઉં શું થાય? તો જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં શું લેવું પડે? માનાંકમાં એક્સ લેવો પડે. બસ આટલું જ થાય ને. તો દેખો જી ઓફ મોડ ઓફ એક્સ આ રહ્યા આપણી જોડે અહીંયા બી. તો એનો આન્સર આવો લખવો પડશે આપણે. માનાંકમાં 5
મોડ ઓફ એક્સ માઇનસ 2 આ માનાંક પૂરો. જોઈ શકો છો તમે જી ઓફ એક્સ માં એક્સ ની જગ્યાએ મોડ ઓફ એક્સ લઈએ તો આપણને આવું વિધેય મળે. અને આપણા માટે અહીંયા સવાલની અંદર અહીંયા કયું વિધેય આપ્યું છે? આ ટાઈપનું. તો એનો આન્સર પણ આપણને આ ટાઈપનો જ મળવો જોઈએ. બરાબર, તો એને આપણે ત્યાં લખી નાખ્યું. તો આ આપણને જી સર્કલ એફ તો મળી જ ગયા. ચાલો હવે આપણે શોધવાનું શું આવશે? એફ સર્કલ જી શોધવાના આવશે. તો એમને પણ શોધી લઈએ આ જ રીતે. ચાલો નંબર 2 માં લઈએ આપણે ત્યાં શોધવાનું છે આપણે એફ સર્કલ જી. બાજુમાં એક્સ તમે લખી શકો છો આ રીતે. તો એફ ઓફ જી ઓફ, તો એફ તો છે જ પણ જી ઓફ એક્સ એટલે આ લાઈન શું આપેલું છે? મોડ ઓફ 5x - 2. આ થઈ ગયું. હવે આને આપણે ક્યાં મૂકવાનું રહેશે? તો દેખો અહીંયા બાજુમાં આવી જાઓ. એફ એક્સ આપેલા છે આપણને મોડ ઓફ એક્સ. હવે હું આ એક્સ ની જગ્યાએ મૂકી દઉં છું માનાંકમાં 5x - 2 આ રીતે. તો અહીંયા બી આ જે એક્સ દેખાય છે એની જગ્યાએ શું આવશે? માનાંકમાં 5x આ રીતે. હવે બે વખત માનાંક લખવાનું હોતું નથી, જરૂર જ નથી એની. તો માનાંકમાં 5x - 2 થઈ જાય. આવું કેમ? ધારો કે -5 નું માન શું થાય? 5. પણ એનું તમે બીજી વાર માન કરો ધારો કે, તો 5 નું માન 5 જ રહેવાનું છે. એ તો કઈ બદલાવાનું જ નથી. એટલે માન સિંગલ ટાઈમ હોય કે ડબલ ટાઈમ પછી એનો કોઈ મતલબ ના રહે. એટલે આપણે સિંગલ ટાઈમ લખી દઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો અહીંયા શું આવશે? એફ ની અંદર આ મૂકવાનું છે. તો બાજુમાં મેં મૂકીને બતાવી દીધું. માનાંકમાં 5x - 2 આ રીતે આનો આન્સર મળશે. હજુ સેમ વસ્તુ બાજુમાં એમાં ને એમાં બીજો પણ એક દાખલો આપણને આપેલો છે. એને બી ગણવાનો ટ્રાય કરીએ એટલે તમને ખબર પડી જશે કે આ આપણે કેવી રીતે ગણતા હોઈએ છીએ. ચાલો એને ગણીએ બાજુમાં. ચલો નંબર 2 ની રકમ શું છે એ જોઈ લઈએ આપણે. એનું એફએક્સ આપેલું છે આપણને 8x³ અને જી ઓફ એક્સ આપેલા છે આપણને x⁻⁴. ચાલો આ બંનેનો ઉપયોગ કરીશું આપણે. તો સૌ પ્રથમ શું શોધવાનું છે આપણે? જી સર્કલ એફ. ચાલો જી સર્કલ એફ શોધવાનો ટ્રાય કરીશું આપણે. જી સર્કલ એફ ઓફ એક્સ. તો લખીશું જી ઓફ એફ એક્સ. હવે એફ એક્સ શું છે? 8x નો ઘન. તો જી ઓફ 8x નો ઘન. દેખો જી ની અંદર જે જી વાળું ફંક્શન છે ને એમાં જે એક્સ હોય ને એની જગ્યાએ શું મૂકી દેવાનું? 8x નો ઘન મૂકી દેવાનું. જ્યાં એક્સ હોય ત્યાં શું મૂકવાનું? 8x નો ઘન મૂકવાનો. બીજું કઈ જ નથી કરવાનું. તો દેખો એની અંદર શું છે? એક્સ અહીંયા આપ્યો છે. એક્સ ની 1/3 છે જુઓ. તો આપણે એક્સ ની જગ્યાએ શું મૂકીશું? 8x નો ઘન. અને એની કેટલી ઘાત રહેશે? ઉપર જેટલી હોય એટલી 1/3. ઇન શોર્ટ જે આ એક્સ દેખાય છે ને આપણને એની જગ્યાએ તમારે મૂકવાનું છે આ ફંક્શન 8x નો ઘન. અને એની 1/3 ઘાત તો રહેવાની જ છે. એ તો ક્યાંય જવાની જ નથી આપણી. ચલો હવે 8 એટલે એકચ્યુઅલમાં 2 નો ઘન થાય તમે જાણો છો. અને x³ નું ઘનમૂળ x થઈ જશે. બંને ઉપર ઘન આવી જશે. તો 2 નો ઘન 8 અને x નો ઘન x³ અને ઓલરેડી ઉપર 1/3 ઘાત તો છે જ. તો 3 કેન્સલ આઉટ થાય એટલે આપણો જવાબ આવશે 2x. આ જે મળ્યું આપણને જી સર્કલ એફ મળી ગયા. ચલો સેમ વસ્તુ હજુ જોઈએ આપણે. શોધવાનું આવશે એફ સર્કલ જી એક્સ. તો અહીં લખાશે એફ ઓફ જી એક્સ. એફ ઓફ હવે જી એક્સ શું છે? તો અહીંયા જો જી એક્સ છે એક્સ ની 1/3 ઘાત. તો અહીંયા આવશે એક્સ ની 1/3. હવે એક્સ ની 1/3 ક્યાં મૂકવાની? તો ફંક્શન એફ માં મૂકી દેવાની. એફ માં જે એક્સ આપ્યો ને ત્યાં મૂકી દેવાની. બીજે ક્યાંય નહીં મૂકવાની. તો આપણે અહીંયા દેખો એક્સ આટલામાં છે અહીંયા. તો આગળ 8 તો છે જ પહેલા. એ તો રહેવાના જ રહેવાના. પણ એક્સ ની જગ્યાએ શું આવશે? એક્સ ની 1/3 ઘાત આવશે.
અને x ની ઉપર ઘાત કેટલી આપેલી છે? 3 ઘાત આપેલી જ છે ઓલરેડી. તે 3 ઘાત તો રહેશે જ. તો આ 3 3 ઉડી જશે એટલે વધશે શું આપણી જોડે? આગળ 8 અને અહીંયા વધ્યા x. તો આ રીતે આપણને f સર્કલ g મળી જશે 8x.